ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અત્યાર સુધીમાં યુનિટ 2B જે કાર્બનિક સંયોજનોની બનાવટ અને ઉપયોગો છે એ તમને કરાવી દીધું છે. હજી યુનિટ 2A માં કાર્બનિક પ્રક્રિયાનો સિદ્ધાંત, પ્રક્રિયાની ક્રિયાવિધિ અને સંશ્લેષિત ઉપયોગો બાકી છે. તો આજથી આપણે યુનિટ નંબર 2A સ્ટાર્ટ કરીએ, જે નામ પ્રક્રિયાઓ અથવા કહી શકીએ છીએ નેમ રિએક્શન અથવા કાર્બનિક પ્રક્રિયાઓ છે. તો ટોપિક યુનિટ 2A નીચેની કાર્બનિક એટલે ઓર્ગેનિક પ્રક્રિયા નો સિદ્ધાંત અથવા પ્રિન્સિપલ પ્રક્રિયાની ક્રિયાવિધિ રિએક્શન મેકેનિઝમ અને સંશ્લેષિત ઉપયોગો આપો અથવા જણાવો અથવા સમજાવો. તો જે ઓર્ગેનિક રિએક્શન્સ નું શું કરવાનું છે, પ્રિન્સિપલ, એનું રિએક્શન મિકેનિઝમ એન્ડ સિન્થેટિક એપ્લિકેશન્સ એક્સપ્લેન કરવાનું છે. આમાં 4 પ્રક્રિયા આવે છે. aldol સંઘનન પ્રક્રિયા, અથવા સંકલન પ્રક્રિયા, અથવા આપણે લખી શકીએ aldol condensation reaction, પછી પર્કિંગ પ્રક્રિયા, પર્કિંગ રિએક્શન, ત્રીજું છે માઇકલ પ્રક્રિયા, અને માઇકલ યોગશીલ પ્રક્રિયા બી લખી શકીએ. માઇકલ રિએક્શન, ને લાસ્ટ જે છે એનું નામ છે ડિલ્સ અથવા ડાયલ્સ-આલ્ડર પ્રક્રિયા. ડિલ્સ અથવા ડાયલ્સ-આલ્ડર રિએક્શન. આ 4 પ્રક્રિયાના શું જોવાનું છે? આ બધા શું છે? ઓર્ગેનિક રિએક્શન્સ.
આ પ્રક્રિયાનું શું જોવાનું છે? પ્રિન્સિપલ, સિદ્ધાંત. પ્રિન્સિપલ લખવાનું છે. પ્રિન્સિપાલ ને શું આવશે? PLE. પછી મેકેનિઝમ અને સંશ્લેષિત ઉપયોગો એટલે શું આવશે? સિન્થેટિક એપ્લિકેશન્સ અથવા યુसेस. સિન્થેટિક એપ્લિકેશન્સ ઓર યુसेस. બરાબર. આ બધા જે નામ પ્રક્રિયા અથવા નેમ રિએક્શન્સ હોય મોટા ભાગે વૈજ્ઞાનિકના નામ ઉપર હોઈ શકે અથવા એમાંથી જે નિપજ મળે અથવા રિએક્ટન્ટ અથવા ઉપર હોઈ શકે. તો આ જે છે એ નિપજના નામ ઉપર છે. અલ્ડોલ સંઘનન પ્રક્રિયા પરકી માઇકલ અને ડાયલ્સેલ્ડર પ્રક્રિયાનું નામ છે વૈજ્ઞાનિક અથવા સાયન્ટિસ્ટનું નામ ઉપર છે. તો આપણે સૌપ્રથમ પ્રક્રિયા જોઈએ અલ્ડોલ સંઘનન અથવા સંકલન પ્રક્રિયા. જે મોટા ભાગે તમે કદાચ 12મા ધોરણમાં ભણી ચૂક્યા છો. તો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રથમ પ્રક્રિયા અલ્ડોલ સંઘનન અથવા સંકલન પ્રક્રિયા. તો કોઈ પણ પ્રક્રિયા હોય તો સૌપ્રથમ એનું પ્રક્રિયાનો સિદ્ધાંત અથવા પ્રક્રિયાના સિદ્ધાંત લખવાનું હોય. પ્રિન્સિપલ. તો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રક્રિયા નંબર 1 અલ્ડોલ સંઘનન અથવા સંકલન પ્રક્રિયા. તો આ છે પ્રક્રિયા અલ્ડોલ કન્ડન્સેશન રિએક્શન. તો સૌપ્રથમ આ પ્રક્રિયા માટે ખાસ તમારે યાદ રાખવાનું છે આ પ્રક્રિયામાં કાર્બોનિલ સંયોજન લેવાનું છે. કાર્બોનિલ સંયોજન. કાર્બોનિલ સંયોજનમાં આવે એલ્ડિહાઇડ અથવા કીટોન. એલ્ડિહાઇડ અથવા કીટોન. તો આ પ્રક્રિયા માટે સૌપ્રથમ કાર્બોનિલ સંયોજનનો ઉપયોગ કરવાનો છે. આ કાર્બોનિલ સંયોજન એવા લેવાનું છે જેમાં અલ્ફા કાર્બન પર અલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય. એટલે અલ્ફા કાર્બન પર અથવા ઉપર અલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય. અલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય તેવા કાર્બોનિલ સંયોજન. આ પ્રક્રિયામાં બે અણુ કાર્બોનિલ સંયોજનો વચ્ચેની પ્રક્રિયા છે. આમાં શું જોઈએ છે? કાર્બોનિલ સંયોજન જરૂરી હોય. પછી જે કાર્બોનિલ સંયોજન આપણે લઈએ એમાં અલ્ફા કાર્બન ઉપર અલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય એ જરૂરી છે. અને ત્રીજું, આ પ્રક્રિયામાં બે અણુ શું જોશે? કાર્બોનિલ સંયોજન. કાર્બોનિલ
કાર્બોનિલ સંયોજન. આ તો યાદ રાખવા માટેની માહિતી છે. કાર્બોનિલ સંયોજન અથવા આપણે લઈ શકીએ બે અણુ એલ્ડિહાઇડ અથવા બે અણુ કીટોન અથવા એલ્ડિહાઇડ અને કીટોન. બરોબર. પછી ત્રીજું, આમાં આપણે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવાનું છે. બેઝની હાજરીમાં શું કરવાનું છે? પ્રક્રિયા. બેઝ તરીકે આપણે લઈ શકીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ઇથોક્સાઇડ વગેરે. તો આપણે એવા કાર્બનિલ સંયોજનો જેમાં અલ્ફા કાર્બન ઉપર અલ્ફા હાઇડ્રોજન પરમાણુ ન હોય તેવા કાર્બનિલ સંયોજનો આ પ્રક્રિયા આપતો નથી. દાખલા તરીકે ફોર્માલ્ડિહાઇડ HCHO. તો આ ફોર્માલ્ડિહાઇડમાં આ ક્રિયાશીલ છે, આમાં અલ્ફા કાર્બન નથી એટલે અલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય નહીં. એટલે ફોર્માલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચે આ પ્રક્રિયા શક્ય નથી. બે અણુ ફોર્માલ્ડિહાઇડ વચ્ચે આ પ્રક્રિયા શક્ય નથી. આને કહેવાય ફોર્માલ્ડિહાઇડ અથવા એને શું કહેવાય? એક જ કાર્બન છે અથવા મિથેનાલ. ને બીજું આપણે આ છે એલિફેટિક એલ્ડિહાઇડ ને એરોમેટિક એલ્ડિહાઇડમાં બેન્ઝાઇલ્ડિહાઇડ C6H5CHO. આ બે અણુ વચ્ચે આ પ્રક્રિયા શક્ય નથી કેમ કે આમાં બેન્ઝાઇલ્ડિહાઇડમાં જોઈએ તો આ ક્રિયાશીલ છે પણ આ ફિનાઇલ રિંગના કાર્બનને અલ્ફા કાર્બન ગણવામાં આવતા નથી. તો બેન્ઝાઇલ્ડિહાઇડ અને બેન્ઝાઇલ્ડિહાઇડ પર આ પ્રક્રિયા આપતો નથી. અને બેન્ઝાઇલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ બંને છે કાર્બોનિલ સંયોજનમાં એલ્ડિહાઇડ આવે એટલે આ બંને આ ફોર્માલ્ડિહાઇડમાં શું છે? અલ્લોલ સંઘનન પ્રક્રિયા શક્ય નથી. બેન્ઝાઇલ્ડિહાઇડ અને બેન્ઝાઇલ્ડિહાઇડ વચ્ચે પણ અલ્લોલ સંઘનન પ્રક્રિયા શક્ય નથી. કેમ શક્ય નથી? કેમ કે આમાં શું નથી? અલ્ફા કાર્બન પર અલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી. હજી એક કીટોન સંયોજન છે જેનું નામ છે બેન્ઝોફિનોન C6H5COC6H5. હવે આ ક્રિયાશીલ છે કીટોન, તો બાજુના આ ફિનાઇલ રિંગ છે એના કાર્બનને અલ્ફા કાર્બન ગણવામાં આવતા નથી એટલે આમાં પણ અલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી. એટલે બે અણુ વચ્ચે અલ્લોલ સંઘનન પ્રક્રિયા શક્ય નથી. COC6H5 આને કહેવાય બેન્ઝોફિનોલ. અગાઉ તમને કીધું છે કે આ પ્રક્રિયા છે બે અણુ વચ્ચે પ્રક્રિયા થાય. બે અણુમાંથી કોઈ પણ એક અણુ પાસે અલ્ફા હાઇડ્રોજન પરમાણુ હશે તો આ પ્રક્રિયા શક્ય છે. દાખલા તરીકે C6H5CHO આ છે બેન્ઝાઇલ્ડિહાઇડ અને CH3CHO આને શું કહેવામાં આવે છે?
એસિટાઇલડિહાઇડ અથવા ઇથેનોલ. તો આ ક્રિયાશીલ છે અને આ કાર્બન છે એને કહેવામાં આવે છે આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન ઉપર 3 કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન છે, એટલે આના પાસે આલ્ફા હાઇડ્રોજન છે. એટલે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટાઇલડિહાઇડ વચ્ચે અલ્ડોલ સંઘનન પ્રક્રિયા શક્ય છે, કેમ કે એસિટાઇલડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન પાસે શું છે? આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે. તો આમાં શક્ય છે. આ ત્રણમાં ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ અને બેન્ઝોફિનોન વચ્ચે અલ્ડોલ સંઘનન પ્રક્રિયા શક્ય નથી. તો હવે આપણે સમજી લીધા છે કે આ પ્રક્રિયા માટે કોઈ એવા કાર્બનિક સંયોજન જોઈએ, બંને સંયોજનોમાંથી કોઈ પણ એક અણુમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય તો આ પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા છે બે કાર્બનિક સંયોજનો વચ્ચેની પ્રક્રિયા કરવાનો છે બેઝની હાજરીમાં. તો હવે પ્રક્રિયાનો સિદ્ધાંત લખીએ. સિદ્ધાંત એલ્ડિહાઇડ અથવા કીટોન ના એલ્ડિહાઇડ અને કીટોન ના બે અણુઓ વચ્ચે બેઝની હાજરીમાં સંઘનન પ્રક્રિયા થવાથી બરોબર, એલ્ડિહાઇડ અને કીટોન ના બે અણુઓ વચ્ચે બેઝની હાજરીમાં સંઘનન પ્રક્રિયા. અહીંયા બેઝ લખી શકો અથવા અલ્કલી લખી શકીએ. બેઝ અથવા અલ્કલીની હાજરીમાં સંઘનન પ્રક્રિયા થવાથી બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ કોના ઉપર આધાર રાખે? કાર્બનિક સંયોજન ઉપર આધાર રાખે. બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન અથવા આ બંનેને કહેવામાં આવે છે અલ્ડોલ નિપજ. આ જે અલ્ડોલ નિપજ મળે સ્વયંભૂ યોગશીલ નિપજ મળે. અલ્ડોલ નિપજને શું કહેવામાં આવે છે? એક પ્રકારના સ્વયંભૂ યોગશીલ નિપજ મળશે, એને કહેવામાં આવે છે સેલ્ફ એડિશન પ્રોડક્ટ. તો અલ્ડોલ નિપજ મળે છે આ પ્રક્રિયાને અલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. બરોબર, તો આ પ્રક્રિયા અલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. મળતી નિપજ અથવા લખી શકો મળતી નિપજ એટલે
આ જે આપણને મળે બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન અથવા આપણે લખી શકીએ અલ્ડોલ નિપજને ગરમ કરતા નિર્જળીકરણ અથવા ડિહાઇડ્રેશન થી અલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ અથવા અલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન મળે છે. તેથી અલ્ડોલ સંઘનન પ્રક્રિયા અલ્ફા બીટા ઉપયોગમાં આપણે લખી શકીએ અલ્ફા બીટા અસંતૃપ્ત ઉપયોગમાં લખી શકીએ અલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ અલ્ફા બીટા અસંતૃપ્ત એટલે શું કહેવાય અનસેચ્યુરેટેડ કીટોન અને સંતૃપ્ત એટલે સેચ્યુરેટેડ જેમાં પાઈ બોન્ડ ન હોય ડબલ બોન્ડ ન હોય સંતૃપ્ત આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગી છે અથવા ઉપયોગ થાય છે. અલ્ડોલ સંઘનન પ્રક્રિયા ત્રણ રીતે થાય છે. સૌપ્રથમ બે સમાન એલ્ડિહાઇડ અથવા કીટોન વચ્ચેની પ્રક્રિયા એટલે બે સમાન એલ્ડિહાઇડ આપણે લઈને પ્રક્રિયા કરી શકીએ અથવા બે સમાન કીટોન. પછી બે જુદા જુદા એલ્ડિહાઇડ અથવા કીટોન વચ્ચેની પ્રક્રિયા. આપણે જે એલ્ડિહાઇડ અથવા કીટોન લે બે જુદા જુદા લેવાનું છે. બે જુદા જુદા એલ્ડિહાઇડ અથવા કીટોન વચ્ચેની પ્રક્રિયા અને ત્રીજું છે એક એલ્ડિહાઇડ અને એક કીટોન વચ્ચેની પ્રક્રિયા. એલ્ડિહાઇડ અને કીટોન વચ્ચેની પ્રક્રિયા.
તો આવી રીતે હવે આપણે ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવશે. તો આ પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા છે, સ્વયંભૂ યોગશીલ પ્રક્રિયા છે. તો પહેલા તબક્કામાં આપણે શું કરવાનું છે, બે સમાન એલ્ડિહાઇડ લઈને એનું ઉદાહરણ જોઈએ. તો બે સમાન એલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયા. બરાબર. તો ઉદાહરણમાં આપણે લેવાનું છે CH3CH ડબલ બોન્ડ O. તમને સમજાવવા માટે લખું છું, અથવા ડાયરેક્ટ તમે લખી શકો CH3CHO પણ લખી શકો. તો આ છે ઇથેનાલ. આપણે લખ્યા છે બે સમાન, બે સરખા લેવાનું છે એલ્ડિહાઇડ. તો 2 મોલ આપણે શું લેવાનું છે, CH2CHO. એને બતાવવા માટે તમને લખી દઉં છું આ હાઇડ્રોજન. CH3 બી લખી શકે, આ સમજવા માટે છે. આ છે બે અણુ એસિટાલ્ડિહાઇડ અથવા ઇથેનોલ. તો આ બે અણુ એસિટાલ્ડિહાઇડ પ્રક્રિયા કરવાનું છે બેઝની હાજરીમાં. બેઝ લઈ શકીએ NaOH KOH વગેરે. તો આપણે લખીએ છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ બંનેની જ્યારે સંઘનન પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય. યોગશીલ પ્રક્રિયામાં શું થશે, આમાંથી એક પણ પરમાણુ અથવા અણુ દૂર થશે નહીં. હવે અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન પરમાણુ. તેના ઉપર આવે આંશિક ચાર્જ માઇનસ, ના ઉપર આવે આંશિક પ્લસ. એટલે આ ઓક્સિજન આ ઇલેક્ટ્રોન મેળવે તેના ઉપર ચાર્જ આવે માઇનસ. એટલે પાઈ બંધમાંથી શું બનશે, સિગ્મા બંધ બને. એટલે આ ઓક્સિજન છે આ પ્રોટોન મેળવશે. એટલે આ મેળવે એટલે શું થઈ જશે, CHOH. એટલે આ કાર્બોનિલ સંયોજનના કાર્બન, આના ઉપર આ ઇલેક્ટ્રોન આની સાથે જોડાય એટલે આના ઉપર ચાર્જ આવશે માઇનસ, ઋણ બીજ ભારિત બને. એટલે આ છે પ્લસ, આ છે માઇનસ. એટલે આ કાર્બન છે આ કાર્બોનિલ સંયોજનના કાર્બન સાથે જોડાશે. એટલે બીજું કાંઈ દૂરદાર થશે નહીં. આ પ્રોટોન છે આ ઓક્સિજન સાથે જોડાશે. એમાંથી બને CH3. પછી શું આવશે, આ ઓલરેડી હાઇડ્રોજન છે એટલે શું થાય, CH અને આ કાર્બન સાથે હવે આ પાઇબંધ નો ઇલેક્ટ્રોન કોણ મેળવે છે, ઓક્સિજન પરમાણુ. એટલે અહીંયા આવશે સિગ્મા બંધ O. એના પાસે ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન કોને આપે છે, પ્રોટોન મેળવે છે. એટલે શું આવશે અહીંયા OH, અહીંયા બંધ બને OH. આ કાર્બોનિલ સંયોજન આ કાર્બોનિલ સંયોજનના કાર્બન સાથે બંધ બનાવશે. એટલે શું આવશે અહીંયા સિગ્મા બંધ CH2CHO. આપણને મળે સ્વયંભૂ યોગશીલ નિપજ. એટલે આ છે આ ક્રિયાશીલ છે એટલે આને કહેવાય આલ્ફા, આને કહેવાય બીટા. તો આપણને મળશે શું મળશે, બીટા હાઇડ્રોક્સી ને કાર્બોનિલ સંયોજન છે એલ્ડિહાઇડ. એટલે શું આવશે એલ્ડિહાઇડ. હવે આ જે નિપજ મળે છે તેમાં એલ્ડિહાઇડના આલ અને આમાં OH સમૂહ છે આલ્ડનું, એલ્ડિહાઇડનું આલ, બરોબર, એના ઓલ
ઓલ આવે એટલે શું આવશે? અલ્ડોલ. એટલે એનું નામ છે અલ્ડોલ નિપજ. શું મળે છે આપણને? અલ્ડોલ નિપજ. એલ્ડિહાઇડ ના આર અને ઓલ છે OH ના એટલે એને કહેવામાં આવે છે અલ્ડોલ નિપજ. નામકરણ આપણે લખવાનું હોય તો લખી શકીએ તો આખા 1 2 3 4. આનું નામ થાય 3-હાઇડ્રોક્સી 1 ઉપર એલ્ડિહાઇડ છે અને 4 કાર્બન છે એટલે લખી શકીએ 1 બ્યુટેનાલ. બરોબર. તો આ છે બીટા હાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા અલ્ડોલ નિપજ. આ અલ્ડોલ નિપજને ગરમ કરીએ તો બીટા સ્થાન ઉપરથી હાઇડ્રોક્સાઇડ આયન, આ હાઇડ્રોક્સાઇડ આયન આમાંથી એક પ્રોટોન ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર અહીંયા થાય એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એટલે શું દૂર થશે? ગરમ કરતા -H2O એ પ્રક્રિયા થાય ડિહાઇડ્રેશન. આમાંથી હાઇડ્રોક્સાઇડ આયન, આ હાઇડ્રોક્સાઇડ આયન આમાંથી પ્રોટોન ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર અહીંયા થાય એ ડબલ બોન્ડ આવે એટલે શું બનશે? CH3 સિગ્મા બંધ CH. આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર થાય એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ CH તો આ ક્રિયાશીલ છે એટલે આ કાર્બનને અલ્ફા કહેવામાં આવે છે અને બીટા. એટલે શું બનશે? અલ્ફા, બીટા અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ એલ્ડિહાઇડ. બરોબર. અને તેનું નામ છે પ્રોટોના એલ્ડિહાઇડ. પ્રોટોના એલ્ડિહાઇડ. પ્રોટોના એલ્ડિહાઇડ. મળે તો આ મળે છે આપણને. તો આપણે કહી શકીએ છીએ કે આલ્ફા અલ્ડોલ સંઘનન પ્રક્રિયા આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ દાખલા તરીકે પ્રોટોના એલ્ડિહાઇડ બનાવવા માટે ઉપયોગી છે. અથવા એનું નામ આપણે લખી શકીએ. આ છે 1 2 3 4. તો શું લખી શકીએ? બ્યુટ 2 in 1 r. અથવા આપણે ડાયરેક્ટ લખી શકીએ 2 બ્યુટીનાલ. પછી આનું રિડક્શન કરવાનું છે રેને નિકલની હાજરીમાં. આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ જે મળે એનું રિડક્શન કરીએ. રિડક્શન રેને નિકલની હાજરીમાં. તો રિડક્શન કરીએ તો દ્વિબંધનું તો રિડક્શન થાય, સાથે સાથે એલ્ડિહાઇડ સમૂહ છે પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર થાય. તો એક હાઇડ્રોજન અહીંયા જોડાય, પાઈ બંધ તૂટી જાય, સિગ્મા બંધ આવે. એક હાઇડ્રોજન અહીંયા, એક આ કાર્બન સાથે અને એક ઓક્સિજન સાથે, એટલે કુલ કેટલા હાઇડ્રોજન વપરાય રિડક્શનમાં? 4. 2H2 લખી શકો અથવા 4H. આટલા હાઇડ્રોજન ઉમેરવાનું છે. એમાંથી બને CH3 CH2 અને આ કાર્બન સાથે એટલે શું આવશે? CH2 અને ઓક્સિજન પરમાણુ સાથે એટલે આવશે OH. તો આ છે અસંતૃપ્ત એલ્ડિહાઇડ. એમાંથી આમાં કઈ બી દ્વિબંધ નથી એટલે એક પ્રકારના સંતૃપ્ત આલ્કોહોલ બને. શું બનશે? સેચ્યુરેટેડ આલ્કોહોલ. સંતૃપ્ત આલ્કોહોલ. અગાઉ તમને કીધું છે કે અલ્ડોલ સંઘનન પ્રક્રિયા આલ્ફા બીટા અસંતૃપ્ત એલ્ડિહાઇડ પછી સંતૃપ્ત આલ્કોહોલ બનાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તેનું નામકરણ આપણે લખી શકીએ 1 2 3 4. આ છે મુખ શ્રૃંખલા વાળો સંયોજન એટલે આપણે લખી શકીએ
બ્યુટેનોલ કે નોર્મલ બ્યુટેનોલ એને હાઇડ્રોક્સીનું સ્થાન બતાવવું હોય તો આપણે લખી શકીએ 1 બ્યુટેનોલ. તો આવી રીતે આ અલ્ડોલ સંઘનન પ્રક્રિયા થાય. અલ્ડોલ સંઘનન પ્રક્રિયા હવે નેક્સ્ટ ઉદાહરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરોબર, ત્યાં સુધી આવજો.